અલ્પેશ ઢોલરિયા મારી ઉપર શું કામ દાવ લીધો? કારણ કે હું અલ્પેશ કથિરિયા સાથે હતો, હું જિગીશા પટેલ સાથે હતો અને મારી લાગણી નિખિલ ડોંગા સાથે છે, એટલે મારી ઉપર આ તમે વેટિંગ કરાવી. બની ગજેરા નામના એ જેતપુરના યુવકને ગોંડલના લોકોની માહિતી પિયુષ રાદડિયા પહોંચાડી રહ્યા છે અને જેના કારણે બની ગજેરા સોશિયલ મીડિયાની અંદર વિડીયો બનાવી રહ્યા છે. ગોંડલના એ રાજકોટ જિલ્લાના પોલીસ અધિકારીઓએ કોઈ સુધર્યા ખરા? કેમ કે રાજ્યના ગૃહમંત્રીએ સીધો આદેશ આપ્યો હતો કે આ કેસની અંદર કોઈને ખોટા હેરાન ન કરવામાં આવે, જે યોગ્ય કાર્યવાહી થતી હોય એ જ થવી જોઈએ. પિયુષ રાદડિયાને ઓળખસ? એટલે કે હા ઓળખું છું. દિનેશ પાત્રને ઓળખસ? તો કે ઓળખું છું. કઈ રીતે ઓળખસ? કેવી રીતે કોન્ટેક્ટ છે? બસ વારંવાર એકને એક સવાલ પૂછી અને માનસિક ટોર્ચર કરીને જેથી કરીને અમારી સાથે કોઈ પણ વ્યક્તિ રહે નહીં, આ ઈ પ્રકારનો કારસો ચાલુ થયો છે. રાજકોટ જિલ્લા પોલીસ વડા હિમકરસિંહે રાત્રે 12 વાગે તમારી પૂછપરછ કરવા માટે આવ્યા હતા. મને ગેરકાયદેસર રીતે એ ડિવિઝન થી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે લઈ જવામાં આવ્યો અને ત્યાં તાલુકા પીઆઈ ની ચેમ્બરમાં મારી પૂછપરછ કરી અને મને રાતને 12 થી 2:30 વાગ્યા સુધી તાલુકા પોલીસ સ્ટેશને બેસાડી દઈ. નિખિલ ડોંગા ગોંડલ આવે તો કોને નુકસાન છે, કોને ભય છે? ક્યાંક ને ક્યાંક અસ્તિત્વનો ભય દેખાય છે કે કાં અલ્પેશ કથિરિયા આવશે તો મને તકલીફ પડશે, કાં જિગીશા પટેલ આવશે તો મને તકલીફ પડશે અને કાં નિખિલ ડોંગા આવશે. ત્રણેય પાટીદાર સમાજમાંથી આવે છે અને તમને પણ ખબર છે કે ગોંડલમાં પાટીદાર સમાજની બહુમતી છે. ફરિયાદ કરવાના છો આગામી સમયની અંદર કે અમારી સાથે આ પ્રકારની ઘટના બની, અમને ન્યાય મળવો જોઈએ, જે ન થવાનું હતું એ અમારી સાથે કરાવવામાં આવ્યું છે? કે તમને અમારી સાથે જે કોઈ વાંધો હોય અમને ગુચ્છીટોકમાં પીટ કરી દેજો, અમને પાસામાં પીટ કરી દેજો, અમને ફાંસી આપી દેજો, પણ અમારા કુટુંબીજનો, પરિવાર, મિત્રો, વડીલોને હેરાન કરવાનું બંધ કરો, બંધ કરો ને બંધ કરો. નમસ્કાર દર્શક મિત્રો, ન્યૂઝરૂમ સાથે આપનું સ્વાગત છે અને હું છું પ્રદીપ. રાજકોટની ચર્ચા કરવી છે કેમ કે છેલ્લા કેટલાક સમયથી ગોંડલને લઈને સતત મુદ્દાઓ ચર્ચાઈ રહ્યા છે અને સતત ચર્ચાતા મુદ્દાની વચ્ચે રાજકોટ જિલ્લા પોલીસ વડા હિમકરસિંહ કે જેઓ હજુ સુધી મૌન છે, તેમની ઉપર અત્યાર સુધીમાં અનેક વખત ગંભીર આક્ષેપો લાગ્યા છે. એ રાજકુમાર જાટનો કેસ હોય કે પછી એ સ્વર્ગસ્થ અમિત ખૂટનો કેસ કે પછી આખી આ ઘટનાની અંદર બની ગજેરાની સાથે પિયુષ રાદડિયા વાળી એક ઘટના કે જેમાં પિયુષ રાદડિયા અને સાથે જ એડવોકેટ દિનેશ પાત્રને 3rd ડિગ્રી ટોર્ચર કરવામાં આવ્યા હોય, આ તમામ મામલે હજુ તેઓ મૌન છે અને આખી આ ઘટનાની અંદર સવાલો ઉપસ્થિત થઈ રહ્યા છે રાજકોટ પોલીસ અને સાથે જ ગોંડલ જેતપુર પોલીસ પર પણ. આ જ મામલે ચર્ચા કરવી છે કેમ કે છેલ્લા 6-7 દિવસથી સતત એ ચર્ચાતો વિષય હતો અને ચર્ચાતા વિષયની વચ્ચે એવી વાત હતી કે પિયુષ રાદડિયા નામના એક વ્યક્તિ કે જેમને જેલની અંદર નાખવામાં આવ્યા છે, તેમનો ગુનો એક તરફ પોલીસ ચોપડે એવી વાત છે કે બની ગજેરાનો સાથ અને સહકાર આપવો. જો કે અલ્પેશ કથિરિયા એવું કહી રહ્યા છે કે મારી સાથે ગોંડલ દર્શન દરમિયાન તમામ વ્યવસ્થાઓની અંદર પિયુષ રાદડિયા હતા, એટલા માટે તેમની ધરપકડ કરી છે. પિયુષ રાદડિયા જ આપણી સાથે જોડાયા છે, સીધી જ તેમની સાથે વાત કરીશું. પિયુષભાઈ, સ્વાગત છે પહેલા તો ન્યૂઝરૂમમાં આપનું. પિયુષભાઈ, સૌથી પહેલા એ જાણવું છે તમારી પાસેથી, એક 11 લાખની ખંડણી માંગવાનો એક ગુનો દાખલ થયો છે અને એની અંદર આરોપી તરીકે નામ બની ગજેરાનું છે અને સાથે તમારી ધરપકડ થાય છે એ કેસની અંદર કે બની ગજેરા નામના એ જેતપુરના યુવકને ગોંડલના લોકોની માહિતી પિયુષ રાદડિયા પહોંચાડી રહ્યા છે અને જેના કારણે બની ગજેરા સોશિયલ મીડિયાની અંદર વિડીયો બનાવી રહ્યા છે. સર્વપ્રથમ તો જેટલી એફઆઈઆર બંને ઉપર કરવામાં આવી છે એમાં 5 એફઆઈઆર માં 4 એફઆઈઆર માં મારું નામ નથી. એકમાં શંકાના દાયરામાં, એટલે કે તમે સમજી શકો કે 15 તારીખે જયારે મારું નામ ખોલાવવામાં આવ્યું, 17 તારીખે મારી ધરપકડ કરી ખોટી રીતે નોટિસ આપ્યા વગર. ખરેખર તો પૂછપરછને કામે નોટિસ આપવી જોઈએ અને નોટિસ આપીને પછી 1 કે 2 દિવસનો સમય આપવો જોઈએ, પણ તેમ છતાં પણ બળજબરી પૂર્વક અમને ઉપાડી અમારા મોબાઈલ લઈ લીધા અને પછી અમારી ઉપર ગુનો દાખલ કર્યો. એટલે 4 એફઆઈઆર એવી થઈ કે જે બની ગજેરાના નામ જોગ થઈ છે અને પછી જેમ કે અહીંયાથી કેમ કે સિક્રેટ માહિતી લીક થાય એમ પોલીસ સ્ટેશનમાંથી સિક્રેટ માહિતી લીક થઈ અને બી ડિવિઝનમાં, એટલે કે છેલ્લે જ્યાંથી મારી તબિયત લથડી ત્યાં ફરિયાદ કરી, એ અહીંયાથી માહિતી લીક કરીને ખબર પડી કે બધી જગ્યાએ પિયુષ રાદડિયાનું નામ ખોલે છે. તો અહીંયા પણ શંકા પિયુષ રાદડિયા ઉપર છે કે આને માહિતી આપી છે એમ કરી અને તાલુકા પંચાયતના પ્રમુખના પતિદેવે ત્યાં પણ મારી વિરુદ્ધ ફરિયાદ કરી. હવે હું તમને પ્રદીપભાઈ જણાવું કે જે 11 લાખની ખંડણી વાળી વાત છે એમાં ફરિયાદીએ સ્પષ્ટપણે જણાવ્યું છે
કે બન્ની ગજેરા મને મળ્યો છે, બન્ની ગજેરા સાથે મારે ફેસ ટુ ફેસ વાત થઈ છે, જેતપુર ખાતે વાત થઈ છે. વિડીયોને લઈ અને મેં એમને કીધું, રિક્વેસ્ટ કરી કે આ વિડીયો ડિલીટ કરી નાખો, કારણ કે આ વિડીયો પ્રતિષ્ઠિત આગેવાન અલ્પેશભાઈ ઢોલરિયાનો છે, કે જેઓ ડમી કાનમાં પકડાયા હતા. અલ્પેશભાઈ ઢોલરિયા ધર્મેશભાઈ બુટાણીને મા બેન સમાની ગાળો દે છે. એ અલ્પેશભાઈ ઢોલરિયા અતિ પ્રતિષ્ઠિત વ્યક્તિ છે, એમના તમે વિડીયો ડિલીટ કરો. પરંતુ બન્ની ગજેરા એમ કે છે કે આ વિડીયો ડિલીટ કરવાના 11 લાખ રૂપિયા થશે. હવે મને પૂછીને બન્ની વિડીયો બનાવ્યા છે કે નથી બનાવ્યા પછીની વાત છે, પણ વાત છે ખંડણીની. તો ખંડણી માંગવાના ગુનામાં મારું નામ કેવી રીતે આવે તમે સમજી શકો. પરંતુ એક જે ચેનલના ભાગરૂપે આગળ બનીને મોકલી અને પાછળ મારી વિરુદ્ધ નિવેદન ખોલાવી અને જે મને ફીટ કરવામાં આવ્યો, એના ભાગરૂપે છેલ્લો ગુનો જેતપુર તાલુકામાં મારી ઉપર દાખલ કરવામાં આવ્યો છે. બધી જગ્યાએ પોલીસ અધિકાર 12નો ગુનો હોય. એક જે કલમ છે એમાં પોલીસ અધિકારનો હોય, એ કલમ એવી છે કે ભાઈ જાહેરમાં અશ્લીલતા ફેલાવી અથવા અશ્લીલ ગીતો વગાડવા. તો બન્ની ગજેરાએ કે અશ્લીલ વિડીયો તમે જોયો છે? બન્ની ગજેરા જે કઈ વિડીયો બનાવ્યો અલ્પેશ ઢોલરિયા વિરુદ્ધ કે જે કઈ વિરુદ્ધ, એ અશ્લીલ કહેવાય? અશ્લીલ કોને કહેવાય? ચારિત્ર ઉપર શંકા કરવી એ અશ્લીલતા કહેવાય? એટલે આવી રીતે ક્યાંક ને ક્યાંક જિલ્લા પોલીસ વડાની સૂચનાથી એમને કોઈ મોટા રાજકીય આકા છે જે મને જાણવા મળ્યું છે, એને પણ મળવાનો છું. એમનું નામ કોઈ કારણોસર નહીં આપી શકું, કારણ કે એમનો ટાર્ગેટ બન્ની ગજેરા હતો. એટલે મારે એને પૂછવાનું છે કે તમારા ટાર્ગેટને લીધે પાછળ અલ્પેશ ઢોલરિયા મારી ઉપર શું કામ દાવ લીધો? કારણ કે હું અલ્પેશ કથિરિયા સાથે હતો, હું જિગીશા પટેલ સાથે હતો અને મારી લાગણી નિખિલ ડોંગા સાથે છે. એટલે મારી ઉપર આ તમે વેટિંગ કરાવી. અચ્છા પિયુષભાઈ, એ પણ એક જાણવું છે કે અલ્પેશ કથિરિયાએ એ સોશિયલ મીડિયાના માધ્યમથી એક પોસ્ટ કરી હતી ને પોસ્ટ બાદ રાજ્યના ગૃહમંત્રી સાથે મુલાકાત પણ તેમણે કરી. ગૃહમંત્રીના મુલાકાત બાદ જેતપુરના ગોંડલના એ રાજકોટ જિલ્લાના પોલીસ અધિકારીઓએ કોઈ સુધર્યા ખરા? કેમ કે રાજ્યના ગૃહમંત્રીએ સીધો આદેશ આપ્યો હતો કે આ કેસની અંદર કોઈને ખોટા હેરાન ન કરવામાં આવે, જે યોગ્ય કાર્યવાહી થતી હોય એ જ થવી જોઈએ. પ્રદીપભાઈ, મને એવું લાગે છે કે માનનીય વડાપ્રધાન સાહેબ અત્યારે ગુજરાતના પ્રવાસે છે, એટલે મને એવું જાણવા મળ્યું છે કે એચએમ સાહેબ એમાં બિઝી છે, પણ રાજકોટ જિલ્લાની પોલીસ હજી સુધરી નથી. હું તમને કાલની ઘટનાક્રમ કહું. હું તો ઘરે આરામ કરતો હતો, પરંતુ અમારા જે તમે નામ સાંભળ્યું છે રાજેશભાઈ સખિયા, એમના ભત્રીજા છે જય સખિયા. રાજેશભાઈના ભત્રીજા છે એટલે મારા પણ સાથે એમને સંપર્ક હોય. કાલે રાજેશભાઈના ભત્રીજાને ગોંડલ પોલીસે, સિટી પોલીસે ફોન કરીને બોલાવ્યો કે આવી જાજે, અને એમને 5 કલાક સુધી ગેરકાયદેસર રીતે ગોંધી રાખીને પૂછપરછ કરી. ગઈકાલનો જ બનાવ છે. એટલે લોકો સુધરવાનું નામ નથી લેતા અને સુધરશે પણ. કયા કેસની અંદર એમને બોલાવવામાં આવ્યા? પિયુષભાઈ, કયા કેસની અંદર રાજેશભાઈ સખ્યાના ભત્રીજાને બોલાવવામાં આવ્યા અને પોલીસે પૂછપરછ કરી? કેસ બેસ કાંઈ નહીં, તને બોલાવું છું, આવી જા, તારી પૂછપરછ કરવાની છે. ત્યાં જઈને ગાડી પૂછ્યું એને, પિયુષ રાદડીને ઓળખસ? એટલે કે હા ઓળખું છું. દિનેશ પાત્રને ઓળખસ? તો કે ઓળખું છું. કઈ રીતે ઓળખસ? કેવી રીતે કોન્ટેક્ટ છે? બસ વારંવાર એકને એક સવાલ પૂછી અને માનસિક ટોર્ચર કરીને, જેથી કરીને અમારી સાથે કોઈ પણ વ્યક્તિ રહે નહીં. આ ઈ પ્રકારનો કારસો ચાલુ થયો છે. અને બીજું કે 17 તારીખ પ્રદીપભાઈ, 17 તારીખથી જયારે મને ગેરકાયદેસર લઈ ગયા ત્યારે સર્વપ્રથમ એલસીબી વાળા મારો ફોન લઈ લીધો. 17, 18 ને 19 તારીખે સાંજ સુધી મારા ફોનની ગેરકાયદેસર કસ્ટડી લીધી. મને બળજબરીપૂર્વક મારીને મારા મોબાઈલના પાસવર્ડ લઈ લીધા. માત્ર ને માત્ર એમાંથી આજ દિન સુધી બધો મારો પ્રાઇવેટ ડેટા કે જે મારી પ્રાઇવેસીનું હનન થયું છે એ લઈ અને મારા મિત્રોને બધાને હેરાન કરવાનું આ એક કૃત્ય છે. 19 તારીખે મારે મુદ્દામાલ પાવતીને આપી છે, જે ખરેખર મારો મોબાઈલ લેવાનો જ ન હોય આ લોકોએ, કારણ કે બન્ની ગજેરાના મોબાઈલ લઈ લીધા છે. એનું બેકઅપ એમની પાસે છે, તો મારા મોબાઈલની શું જરૂર છે એને? અચ્છા પિયુષભાઈ, આખી એક ઘટના એ પણ સમજવી છે કે રાજકુમાર જાટ અને સાથે જ સ્વર્ગસ્થ અમિત ખૂટ, આ બે કેસ એ રાજકોટ જિલ્લા પોલીસ માટે હજુ પણ એ માથાના દુખાવા સમાન એટલા માટે છે કે બંને કેસની અંદર સત્ય શું છે હજુ સુધી બહાર આવ્યું નથી. આ એક કેસ દબાવવા માટે બન્ની ગજેરાનો કેસ વારંવાર ઉછાળવામાં આવે છે. બન્ની ગજેરાના કેસની અંદર સાથે સાથે બીજા કેટલાક લોકોને આરે એટલા માટે અંદર લેવામાં આવે છે કે અમિત ખૂટનો કેસ અને રાજકુમાર જાટનો કેસ આ બંને લોકો ભૂલી જાય. પ્રદીપભાઈ, તમે જો કે જે લોકો આમની સાથે છે, સ્વર્ગસ્થ અમિતભાઈનું જે દુઃખદ બનાવ બન્યો એની તો કોઈ એની પૂર્તિ કરી શકતું નથી. પરંતુ તમે જો રાજકુમાર જાટમાં ટીલ ડેટ, એટલે કે તમે હું અત્યારે આજે જેટલી તારીખ થઈ છે તમે સમજો, આજ દિન સુધી એફઆઈઆર નથી લીધી, નથી કોઈ તપાસ કરતા. જાણે કે રાજકુમાર જાટને ટૂંકમાં મનુષ્ય જ નથી એમ ગણી અને
આ તમારા ગોંડલની પોલીસ ને જિલ્લાની પોલીસ જે એલસીબી આટલી બધી આજે આ વિડીયોમાં મહેનત કરે છે, જો એની 5% મહેનત પણ રાજકુમાર જાટમાં કરે ને તો સત્ય કઈ દૂર નથી. એ તમે ને હું પણ જાણી છીએ. પરંતુ માત્ર એક જ વ્યક્તિની સૂચનાથી આખું ચાલે છે અને હવે ચાલવાનું છે. તમે સમજો કોઈ પણ પ્રકારની અમિતભાઈ ખૂટની જે બનાવ બન્યો છે, અમિતભાઈ ખૂટ 3 દિવસ સુધી ક્યાં હતા, તમે સમજી શકો કે આટલો મોટો ચકચારી હની ટ્રેપનો ગુનો હોય, હની ટ્રેપનો પોક્સોનો ગુનો હોય, તો પોક્સોના ગુનામાં નાસ્તો ભરતો આરોપી એમની ઘરે કે વાડીએ હોય ના હોય. પછી 2 દિવસ ક્યાં રહ્યો, એમને કઈ વાહન દ્વારા મૂકવામાં આવ્યા, કોણ એમની સાથે હતું, એ કોઈ જ તપાસ આજ દિન સુધી કરી નથી. માત્ર ને માત્ર જે એમના વિરોધી છે એમને ફસાવી અને એમની વિરુદ્ધનું કામ કરવાનું જ કામ આ રાજકોટ જિલ્લાની પોલીસ કરે છે, કોઈની સૂચનાથી. અચ્છા પિયુષભાઈ, ગઈકાલે રાત જ્યારે તમે જેતપુર પોલીસ સ્ટેશન ખાતે હાજર થયા હતા, જિગીસા પટેલ તમારી સાથે હતા, પોલીસ સ્ટેશનની અંદર તમે લગભગ 1 કલાક 1.5 કલાક સુધીનો સમય ત્યાં તમે રહ્યા ને ત્યારબાદ તમે ત્યાંથી બહાર નીકળ્યા. બહાર નીકળ્યા દરમિયાન તમે મીડિયા સમક્ષ નિવેદન આપ્યું હતું. એ આખું નિવેદન મેં સાંભળ્યું. એમાં એક વાત તમે કરી હતી કે રાજકોટ જિલ્લા પોલીસ વડા હિમકરસિંહે રાત્રે 12 વાગે તમારી પૂછપરછ કરવા માટે આવ્યા હતા. ના, એમાં હું થોડું કરેક્શન કરીશ કે મેં એસપી સાહેબ કીધું હતું ત્યારે અમારા જે એએસપી છે જેતપુરના આઈપીએસ સિમરન ભારદ્વાજ સાહેબ મેડમ છે, એ રાત્રે 12 વાગે આવ્યા. મને એ ડિવિઝનની કસ્ટડીમાં હતો. ખરેખર તો એ ડિવિઝન આવીને મને મારી ઇન્ટ્રોગેટ કરવા જોઈએ, પરંતુ મને ગેરકાયદેસર રીતે એ ડિવિઝન થી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે લઈ જવામાં આવ્યો અને ત્યાં તાલુકા પીઆઈ ની ચેમ્બરમાં મારી પૂછપરછ કરી અને મને રાતને 12 થી 2:30 વાગ્યા સુધી તાલુકા પોલીસ સ્ટેશને બેસાડી રાખ્યો. એ દરમિયાન તમને શું શું પૂછપરછ કરવામાં આવી કે ફરી એક વખત એકની એક જ કેસેટ કે બની ગજરાને ઓળખો છો, શું કરો છો, શું નહીં? હા, બસ. અને લાસ્ટમાં પૂછ્યું કે નિખિલ ડોંગાને કેવી રીતે ઓળખો છો. એટલે હું તમને સ્પષ્ટપણે કહું છું કે મને જે આ 5 દિવસની મારી જે યાતના હતી, મને જે રીતે હેરાન કરવામાં આવ્યો, મને ટોર્ચર કરવામાં આવ્યો, એનું માત્ર ને માત્ર મને એક જ કારણ દેખાય છે. મહત્વનું કારણ એ છે કે આ લોકો કઈ નિખિલ ડોંગા ઉપર કઈ કરવાના હોય એવું મને લાગે છે, ખોટું ઊભું કરીને. કારણ કે જે મેં બની ગજરાના નિવેદન વાંચ્યું તો બની ગજરાએ સ્પષ્ટપણે એવું લખાવ્યું છે બની ગજરા પાસે કે પિયુષ રાદડિયા અને એડવોકેટ દિનેશ પાતર બંને જણા નિખિલ ડોંગાના માણસો છે અને નિખિલ ડોંગાના કહેવાથી પિયુષ રાદડિયાએ બની ગજરાને પૈસા આપીને સૂચના આપી અને જેથી કરીને બની ગજરાએ વિડીયો બનાવ્યો. તો નિખિલ ડોંગાનું નામ ખુલાવવા પાછળનું કારણ શું? તમે જોતા નથી હમણાં નિખિલ ડોંગા ચાલુ છે મીડિયામાં. એમના સમર્થકો એમને ગોંડલ ખાતે ધારાસભ્ય બનાવવા માંગે છે, મસીહા બનાવવા માંગે છે. નિખિલ ડોંગાએ પોતે પણ દિવ્ય ભાસ્કરમાં સુપર એક્સક્લુઝિવ ઇન્ટરવ્યુ આપ્યું કે મારો સમાજ 18 વરણ અને યુદ્ધ કલ્યાણ ગ્રુપ જો મને કહેશે તો હું આવીશ. તો એ લોકો કહેવાના જ છે. તો ક્યાંક ને ક્યાંક અસ્તિત્વનો ભય દેખાય છે કે કાં અલ્પેશ કથિરિયા આવશે તો મને તકલીફ પડશે, કાં જિગીસા પટેલ આવશે તો મને તકલીફ પડશે અને કાં નિખિલ ડોંગા આવશે. ત્રણેય પાટીદાર સમાજમાંથી આવે છે અને તમને પણ ખબર છે કે ગોંડલમાં પાટીદાર સમાજની બહુમતી છે. પણ આ ત્રણેયની સાથે પાટીદાર સમાજ નથી, 18 વરણ છે. લોકો દિલથી ચાહે છે ત્રણેયને અને એ લોકો કોઈ રાજકારણ કરવા નથી આવતા. અમારી જે પીડા છે એમને વાચા આપવા માટે આવ્યો છે. અચ્છા પિયુષભાઈ, તમારી સાથે જે 4-5 દિવસની ઘટના દરમિયાન પોલીસ સ્ટેશનની અંદર જે કંઈ પણ થયું, આપે જે ગઈકાલે પત્રકારોને જવાબ આપ્યો એમાં આપે એ પણ વાત કરી હતી કે તમારી છાતી ઉપર 2-3 લોકો બેસી જાય, તમે શ્વાસ ના લઈ શકો, તમારા મોઢાની અંદર રૂમાલ નાખવામાં આવે, તમને પાણી અને કેમિકલ વાળું પાણી તમને પીવડાવવામાં આવે. આખી વાત તમે ગઈકાલે કરી. શું આ અંગે તમે કોઈ ફરિયાદ કરવાના છો આગામી સમયની અંદર કે અમારી સાથે આ પ્રકારની ઘટના બની, અમને ન્યાય મળવો જોઈએ, જે ન થવાનું હતું એ અમારી સાથે કરાવવામાં આવ્યું છે? પ્રદીપભાઈ, 21 તારીખે ઓલરેડી મારા માતુશ્રીએ નામદાર ગોંડલ કોર્ટમાં ફરિયાદ કરી દીધી છે. એમનું નિવેદન સોમવારે છે અને હજી મારી થોડી તબિયતમાં મને વીકનેસ છે કારણ કે હું આશરે 4 દિવસ સુધી પોલીસ કસ્ટડીમાં રહ્યો હતો અને જતા વેત જ મને 17 તારીખે આ કેમિકલ યુક્ત પાછળથી મને એવું જાણવા મળ્યું જેતપુરથી કે આ વ્યક્તિ જે નેપકિન છે ને થિનર વાળું પલાળી દે, થિનર કેમિકલ આવેલું છે એનાથી પલાળી દે એટલે ઠંડુ લાગે અને થિનર પેટમાં જાય એટલે પછી થિનર છે ને કોઈ જાતના મેડિકલમાં ડિટેક્ટ નથી થતું. એટલે જે પ્રકારનું 2 ડોલ જેવું મને પાણી બળજબરીપૂર્વક પીવામાં આવ્યું, એ પાણી મારા પેટમાં રહી ગયું હતું. મારું યુરિન પાસ આઉટ નહોતું થતું, મારું સ્ટૂલ પાસ આઉટ નહોતું થતું અને મને જરા પણ પ્રકારની ભૂખ જ નહોતી લાગતી. ઘણા બધા લોકો મને મળવા આવ્યા પ્રદીપભાઈ, પણ ત્યાં પણ પોલીસે એવું કીધું કે આમને મળવા દેવાની છૂટ નથી. મને ટિફિન આવે, હું એકાદ રોટલી જમું આખા દિવસમાં એટલે આખો દિવસ મારું પેટ ભર્યું રહે.
તો કોઈના આવું 4 ઈશારે દિવસ સુધી કોઈના સિલસિલો ઈશારે ચાલ્યો. કામગીરી થતી હતી આ બધી? 100% ઈશારે, અલ્પેશ ઢોલરિયા અને જયરાજસિંહ જાડેજાના ઈશારે. અને આજ વખતે આ લોકોએ બીજો એક, જે હું તમને નામ નથી આપી શકતા, અમારા સમાજના, અમારી વિડંબના એ છે કે અમારા સમાજના આગેવાનનો જ હાથે તરીકે આ લોકો અમારી વિરુદ્ધ ઉપયોગ કરે છે. અચ્છા, જે મોટા પેજાના નેતા છે, પાટીદાર સમાજના જ ગોંડલના આગેવાન છે? પાટીદાર સમાજના ગોંડલના જ આગેવાન છે? ભારતના આગેવાન છે, અચ્છા, સમગ્ર દેશના આગેવાન છે. હું તમને નામ પાછળથી મીડિયાને જાહેર કરીશ, પરંતુ સર્વપ્રથમ અમને મળવા જવાનો છું પાસના આગેવાનો, એસપીજી ના આગેવાનોને લઈને, કે સાહેબ તમારે બની ગયેલા સાથે જે કોઈ પણ વાંધો હોય, મને કઈ વાંધો નથી, પણ સાહેબ મારી ઉપર તમને શું વ્યક્તિ વાંધો હતો? હું ભારતીય જનતા પાર્ટીની વિચારધારાને ભરેલો માણસ છું. હા, અમારે સ્થાનિક લેવલે વ્યક્તિગત વાંધો છે આ જયરાજસિંહ જાડેજા અને એના ગ્રુપ સાથે, પરંતુ હું વિશ્વ હિન્દુ પરિષદ છું. તમને પણ ખબર છે કે વિશ્વ હિન્દુ પરિષદના પ્રમુખ તરીકે મારે શું કામગીરી કરવાની હોય? માત્ર ને માત્ર હિન્દુત્વની અને ભારતીય જનતા પાર્ટીની કામગીરી કરવાની હોય. તો અમે તમારી કામગીરી કરી છે, એ અમારો વાક છે. આવું મારે એમને રૂબરૂ જઈને કેવું છે, એમનો ખુલાસો મેળવવો છે, અને પછી હું નામ જોગ એમની જાહેરાત કરીશ મીડિયા. અચ્છા, નિખિલ ડોંગા ગોંડલ આવે, નિખિલ ડોંગા ગોંડલ આવીને ચૂંટણી લડે, દિવ્ય ભાસ્કરનું એક્સક્લુઝિવ ઇન્ટરવ્યુ આપે, કયું એ ઇન્ટરવ્યુ મેં પણ સાંભળ્યું હતું, ને હું પણ એ વિચારતો હતો કે યુદ્ધ કલ્યાણ ગ્રુપ, કે જે નિખિલ ડોંગા એ જેલની અંદર હતા ને તેમના મિત્રો દ્વારા એ ગ્રુપની શરૂઆત કરી હતી, અને એ જ ગ્રુપના લોકો એ ગોંડલ નિખિલ ડોંગા માટે મેદાન તૈયાર કરી રહ્યા હોય, આવી વાતો છેલ્લા કેટલાક સમયથી ચાલી હતી. પરંતુ આજે જ્યારે આખી આ ઘટનામાં તમે મારી સાથે બેઠા છો લાઈવમાં, એટલે તમને જ સવાલ કરવો છે. આપે થોડી વાર પહેલા જ કહ્યું, નિખિલ ડોંગા ગોંડલ આવે તો કોને નુકસાન છે, કોને ભય છે? જયરાજસિંહ જાડેજા અને એના ગ્રુપને નુકસાન અને ભય છે, સીધી રીતે બે છે. કોઈને ભય નથી, આ એક જ ગ્રુપને ભય છે કે આ વ્યક્તિ આવશે તો એમને સમગ્ર ગોંડલમાં, તાલુકા અને શહેરમાંથી પ્રચંડ સમર્થન મળવાનું છે. લોકો એમની સાથે જોડાવાના છે, લોકો એમની સાથે રહેવાના છે. બસ એ જ વાતનો ડર છે કે ક્યાંક ને ક્યાંક અમારું અસ્તિત્વ ખતમ થઈ જશે. અચ્છા, બીજી એક વાત એ પણ, તમે થોડી વાર પહેલા એવી વાત કરી હતી કે તમારા મોબાઈલ ફોનની અંદરથી કોન્ટેક્ટને એ ડિટેલ મેળવી અને તમારા સંપર્કમાં જેટલા લોકો હતા એમને ફોન કરીને હેરાન કરવાની શરૂઆત કરી દેવામાં આવી છે. અત્યાર સુધીમાં કેટલા લોકોને ફોન આવ્યા છે, અત્યાર સુધીમાં કેટલા લોકોને હેરાન કરવામાં આવ્યા હોવાની વાત છે, તમને જ કોઈએ જાણ કરી હોય એ પ્રમાણે? પ્રદીપભાઈ, મારો ફોન બંધ હતો, હું કોઈ સાથે વાત કરું એવી કન્ડિશનમાં ન હતું. કાલથી જે સાંજે મને વીકનેસ હતી, એટલે કાલે પણ સાંજે હું સીધો જેતપુરથી જઈ અને મારા ફેમિલી ડોક્ટર છે એમની પાસે મેં ટ્રીટમેન્ટ લીધી, અને ટ્રીટમેન્ટ લઈ અને પછી હું સૂઈ ગયો હતો. પરંતુ મારા જે હિતેચ્છુઓ છે, મારા વડીલો, મારા જે ચાહકો છે, મારી સાથે જોડાયેલા મારા મિત્રો, એ લોકોનો સતત મળવાનો પ્રવાહ ચાલુ હતો, જેથી કરીને મારો ફોન ચાલુ કરી શક્યો નથી. આજે સવારે જયારે મને ખબર પડી ત્યારે મને ન્યૂઝ આવ્યા કે જઈને કાલે 5 કલાક સુધી હેરાન કર્યો હતો. એટલે હું આપના માધ્યમથી રાજકોટ જિલ્લાની પોલીસ અને ગોંડલ પોલીસને કહેવા માંગુ છું કે મહેરબાની કરીને હું તમને 2 હાથ જોડીને વિનંતી કરું છું કે તમને અમારી સાથે જે કોઈ વાંધો હોય, અમને ગુજસીટોકમાં ફીટ કરી દેજો, અમને પાસામાં ફીટ કરી દેજો, અમને ફાંસી આપી દેજો, પણ અમારા કુટુંબીજનો, પરિવાર, મિત્રો, વડીલોને હેરાન કરવાનું બંધ કરો. ગુજસી ટોક જયારે નિખિલ ડોંગા ઉપર થયો ત્યારે આવો અમાનુષી અત્યાચાર આ લોકોએ ગુજાર્યો હતો. મહિલાઓને પણ આખો દિવસ બેસાડી હેરાન કરી દીધી. એમાં પણ મને ભીતિ છે કે આ લોકોએ ચાલુ કર્યું છે પાછી ઈ જ મોડસ ઓપરેન્ડી, અને તમામ લોકોને હેરાન કરશે, જેથી કરીને આવનારા સમયની અંદરમાં અમારી સાથે કોઈ વ્યક્તિ જોડાયેલા રહે નહીં. પિયુષભાઈ, તમે એવું કહી રહ્યા છો કે નિખિલ ડોંગાની ઉપર જ્યારે ગુજસી ટોક દાખલ થયો હતો એ પ્રકારે એ દરમિયાન અત્યારનું જે વાતાવરણ છે, એ ભૂતકાળની અંદર એવું વાતાવરણ થયું, એવું વાતાવરણ જ્યારે ગોંડલમાં થાય ત્યારે ગુજસી ટોક દાખલ થાય, આપનો મતલબ એ? તો અત્યારે આ પ્રકારનું વાતાવરણ ઊભું કરી ગુજસી ટોક દાખલ કરવાનું કારણ શું? તમે સમજો, તમે જુઓ પ્રદીપભાઈ, કે જે બાબત હોય, રાજકુમાર જાટની બાબત હોય કે સંજુ સોલંકીની બાબત હોય કે કોઈ પણ બાબત હોય, તમે જુઓ જે સમગ્ર બનાવનું કેન્દ્ર બિંદુ જોવો ને તમે, તો રાજુ સખિયા હોય, દિનેશભાઈ પાતર હોય, અને એમની સાથે અમે હોય, સત્ય સાથે. એટલે અમને બધાને પૂરી દઈએ એટલે માર્ગ મોકળો થઈ જાય, બસ એ જ નીતિ, બીજું કઈ નહીં. અચ્છા, એટલા માટે તમને બધાને ફિટ કરવા માટેની તૈયારી છે એમ? જી, દિનેશભાઈ પાતર અને સંજયભાઈ પંડિત એ જુનાગઢમાં પણ ઓફિશિયલ એડવોકેટ છે, જે હું તમને ઓન રેકોર્ડ પ્રૂફ આપી શકું.
ગોંડલમાં પણ જે અનિરુદ્ધસિંહ રીબડાએ જે દાવો કરેલો છે ગોવિંદભાઈ સકપરિયા ઉપર, એમાં પણ એ જ એડવોકેટ છે. જયરાજસિંહ જાડેજા ઉપર આશીષ કુંજળીએ જે ફરિયાદ કરી છે એમાં પણ દિનેશભાઈ પાતર એડવોકેટ છે. પછી આશીષ કુંજળિયા ઉપર જે હુમલો કર્યો હતો, બરોબર છે, હરદેવસિંહ જાડેજા એના દીકરાએ જે ઈડીઓ બાબતની ફરિયાદ કરી હતી, એમાં પણ દિનેશ પાતર અને સંજય પંડિત એડવોકેટ છે. એટલે બે વ્યક્તિને ફસાવી દેવા માટે સર્વપ્રથમ અમિતભાઈ ખૂટને જે હની ટ્રેપ કેસમાં એમને ફીટ કરી દીધા અને એમને એવું હતું કે 3 થી 4 મહિના અંદર જેલમાં વયા જાય તો માર્ગ મોકળો થઈ જાય. પરંતુ નામદાર ગોંડલ કોર્ટનો આભાર માન્યો. સત્યમેવ જયતે જે છે સૂત્ર એ સાર્થક છે. કોર્ટ ન્યાય કરે છે. માત્ર ને માત્ર 6 દિવસની અંદરમાં બંનેને જેલમાંથી મુક્ત કરી દીધા. એટલે એનાથી સહન ન થયું, એટલે અમને બેયને બીજા ગુનામાં ફીટ કરાવી દીધા. આ સીધી જ વાત છે. અચ્છા પિયુષભાઈ, રાજકોટ જિલ્લા પોલીસ વડા હિમકરસિંહ, જ્યારથી તેઓ રાજકોટ જિલ્લા પોલીસ વડાનો ચાર્જ લીધો છે ત્યારથી સતત એ વારંવાર કોઈને કોઈ ઘટનાની અંદર ચર્ચામાં આવે છે, કોઈને કોઈ ઘટનાની અંદર એ વિવાદમાં આવે છે. જિલ્લા પોલીસ વડાના નાતે ગોંડલની અંદર આટલી બધી ઘટનાઓ બનતી હોય, આટલા બધા આક્ષેપો થતા હોય, ગોંડલ હોય, જેતપુર હોય, એ ધોરાજીની કોઈ ઘટના હોય, આ તમામ જગ્યા ઉપર કોઈના કોઈ ઘટના બને છે, તો કોઈ નિવેદન કેમ આપવામાં નથી આવતું? કેમ કોઈ પ્રતિક્રિયા તેમના દ્વારા નથી આપવામાં આવતી? તમારી સાથે આ બધી ઘટનાઓ બની છે, આ ઘટનાઓની જાણ તો જિલ્લા પોલીસ વડાના નાતે એમને તો હશે જ ને? 100%. તેમ છતાંય મૌન ધારણ કરી લેવાનું, કોઈ વાતચીત નહીં, કોઈ જવાબ નહીં, કશું જ નહીં. પ્રદીપભાઈ જવાબ આપે કે ન આપે, જેમ ફિનિક્સ પક્ષી રાખમાંથી બેઠું થાય ને, રાખમાંથી, એમ હું અને દિનેશભાઈ પાતર રાખમાંથી બેઠા થઈ અને આમાં જે કોઈ જવાબદાર લોકો છે એ કોઈને છોડવાના નથી. હર્ષભાઈ સંઘવીએ મને ખાતરી આપી છે અલ્પેશભાઈના માધ્યમથી કે તમારી જેવી તબિયત સ્થિર થાય તમે આવજો. આ એક પીએમ સાહેબનું બીજી શેડ્યુલ છે, હું બતાવી લઉં છું. જે કોઈ વ્યક્તિ હશે એ વ્યક્તિ ઉપર પગલા લેવાની ખાતરી આપી છે. બીજો રસ્તો અમારી પાસે એ છે, ગોંડલ માટે નામદાર કોર્ટ છે, ગોંડલની નામદાર કોર્ટમાં પણ જવાના છીએ. સોમવારે હું ગુજરાત હાઈકોર્ટની અંદરમાં પણ અમારી આ કોશિંગ પિટિશન અને આ લોકો જે લોકોએ મારી પર ટોર્ચર કર્યું છે એમની સામે પણ હું ગુજરાત નામદાર હાઈકોર્ટમાં જવાનો છું અને સુપ્રીમ કોર્ટ સુધી પણ જવાનું છું. કારણ કે તમામ જે મારા મિત્રો, વડીલો, મારા ચાહક મિત્રો, મારા સમર્થકો જે હતા એ આવીને મને કીધું છે કે તમારે કંઈ પણ પ્રકારનો મૂંઝાવવા નથી, અમે તન મન ધનથી તમારી સાથે છીએ. એટલે ન્યાયની લડાઈ છે, થોડી વાર લાગશે પણ ન્યાય મેળવીને જ રહેશું. એટલે એસપી સાહેબ નિવેદન ન આપે તો કોર્ટમાં તો બોલવું જ પડશે ને. હર્ષભાઈને તો જવાબ આપવો પડશે ને. હર્ષભાઈ તો સુપિરિયર ઓથોરિટી છે ગૃહ વિભાગની, જવાબ આપશે. કેટલીક વાર મૌન ધારણ કરશે. બિલકુલ પિયુષભાઈ, આખી આ ઘટના જાણવી હતી, તમારી સાથે શું કઈ ઘટના બની હતી અને જે આક્ષેપો લાગી રહ્યા હતા એ સોશિયલ મીડિયાના માધ્યમથી જે ચર્ચાઓ ચાલી રહી હતી કે ગોંડલ પોલીસ, જેતપુર પોલીસ અથવા તો રાજકોટ જિલ્લા પોલીસની ટીમ એ કોના ઇશારે કામ કરે છે, વારંવાર એ આક્ષેપો થઈ રહ્યા હતા. એના જવાબો મેળવવાનો પ્રયત્ન કરવો હતો અને એ આપે તમામ માહિતી આપી અને અમારી સાથે જોડાયા બદલ ખૂબ ખૂબ આભાર. તો હવે જોવાનું રહેશે આગામી સમયની અંદર કે ગોંડલની અંદર અને જેતપુરની અંદર જે છેલ્લા કેટલાક મહિનાઓથી ચર્ચાઓ ચાલી રહી છે, પોલીસની કામગીરીની સામે સવાલો ઉઠી રહ્યા છે, આ તમામની વચ્ચે હવે ગોંડલની અંદર જે અલ્પેશ કથિરિયા, જિગીશા પટેલ, વરુણ પટેલ, ધાર્મિક માલવ્યા હોય કે પછી એ મનોજ પનારા હોય, તમામ આગેવાનો જે કહી રહ્યા હતા કે ગોંડલમાં પાટીદારો એ અસુરક્ષિત છે, શું ખરેખર ગોંડલની અંદર આ વાસ્તવિકતા છે કે પછી ગોંડલની વાસ્તવિકતા કંઈક અલગ છે, એ આગામી સમયમાં તપાસનો વિષય છે અને તપાસના આધારે શું કંઈ નીકળે છે એ જોવું રહ્યું. અને ખાસ પિયુષ રાદડિયાની આ વાત સાથે તમારું શું માનવું છે કે જ્યારે નિખિલ દોંગા ઉપર પૂછીટોક દાખલ કરવાની તૈયારીઓ હતી એ દરમિયાન ગોંડલની અંદર અત્યારનું વાતાવરણ જે સર્જાયું છે તેવું સર્જાયું હતું, ફરી એક વખત ગોંડલમાં કોઈની માથે પૂછીટોક દાખલ કરવાની તૈયારી છે અને એના માટે આ વાતાવરણ સર્જાયું હોય તેવું તેમનો આક્ષેપ છે. આપનો અભિપ્રાય કમેન્ટ સેક્શનની અંદર જરૂર જણાવજો. જોતા રહેજો ન્યૂઝરૂમ. નમસ્કાર.